હેલો ગાઈસ, આજે અમે જવાના છે દ્વારકા, એટલે અમે રેડી થયા છે અને અત્યારે વાગ્યા છે 8:48 થઈ છે રાતે નીકળીએ છીએ, એટલે અમે સવારે વહેલા ત્યાં પહોંચી જશું. હું ફાઇનલી જો રેડી થઈ ગઈ છું. કેમ લાગે છે ફાઇનલ લુક મારું? જો કે મેકઅપ બેકઅપ એ કંઈ કર્યું નથી, સિમ્પલ ને સોબર. વિજય તો આવવાના છે નહીં, અમે લોકો જવાના છે. હું, બા, દાદા અને વિપુલભાઈ ને કમલેશભાઈ આવવાના છે ગાડી હાંકવા. કાનપટ્ટી બધું બાંધી લીધું છે. ઠંડી એટલી નુગડી ત્યાંથી. કમલેશભાઈ ગાડીને લૂછે છે કાચ. દાદા પણ રેડી થઈ ગયા છે, કટબટ પહેરીને. હે દાદા? અરે પણ દાદા આડી હોઈ જાય असली સીટમાં. હા, તો આપણે બિગ ડેડી તૈયાર થઈ ગઈ છે. તો ગાડી હવે બહાર નીકળે છે ગાઈસ. અત્યારે 9 વાગી ગયા છે, 9:15 થવા આવ્યા છે. આપણા ઢેબલામાં હોતા છે ન્યૂ એડી પણ આવ્યા છે, તમને બતાવી દઉં. હારો હાર હમણાં જ આવ્યા છે. ખુશી નામ છે એકનું નામ રાખો છે. નહીં, ગઠો છે, ગઠો. બહુ મસ્ત છે, ક્યુટ લો. દ્વારકા અહીંયાથી 300 કિલોમીટર થાય છે. 5 કલાકનો રસ્તો છે. જો કે અમે વહેલા નીકળીએ છીએ, એટલે અમે નિરાતે જાશું. ભલે 6-7 કલાક થઈ જાય, ઓલ થાય પાછો વચ્ચે. એટલે ફાઇનલી હાઈવે ઉપર ચડી ગયા છે અમે. વેરાવળ હાઈવે છે અને નીકળી ગયા છે હવે. જોકે 10 વાગી ગયા છે. પેલું ટોલ પ્લાઝા આવ્યું છે. કેટલો ટોલ ટેક્સ આવે છે આગળ કહીએ તમને. આ ઉના કોડીનારનો ટોલ પ્લાઝા છે, પેલો જ છે આવડો. કેટલા આવે તમને આગળ કહીશું, કેટલા ટોલ પ્લાઝા આવે છે. બીજો ટોલ પ્લાઝા આવે છે વેરાવળ હાઈવે ઉપર. લાગે લબડા છે. બહુ સરસ નજારો છે. હાઈવે ઉપર લાઇટો હોય તો કંઈક અલગ જ થઈ જાય છે. હાઈવે મસ્ત બની જાય છે અને મજા આવે આપણને.
મસ્ત લાગે છે, ઝગમગ ઝગમગ. તો ગાઈસ અત્યારે સોમનાથ પહોંચ્યા છે અમે. હોટલ પણ બહુ સરસ આવે છે, બહુ મસ્ત છે. હોટલ બહુ મોટી મોટી છે અને બહુ મસ્ત છે. જોકે સોમનાથ તો ઇલાકો છે, સોમનાથથી થોડુંક દૂર છે એટલે સોમનાથનું જ છે આ બધું, તમે જોઈ શકો. ત્રીજો ટોલ પ્લાઝા આવે છે. આ ભાઈને બહુ ઉતાવળ છે, બોલેરા વાળાને. પાછો સાઈડ કાપી ગયો. આ ત્રીજો ટોલ પ્લાઝા છે. ઘડીક ઘડીકમાં તો ટોલ આવી જાય, બોલો કેટલો જેમ આગળ વધતા જાય એમ ટોલ પ્લાઝાના ભાવ પણ વધતા જાય છે 4 વ્હીલના. 105. દંડી ખુલ્લો કરી દીધો. હાય ગાઈસ, તો અમે કાંધલી કૃપા ભગતમાં ઉતર્યા છીએ અત્યારે. અહીંયા હોલ્ડ કર્યો છે, દાદાને ઉતારે છે. ઠંડી પણ મારું કામ કહે છે. અહીંયા અમે પોર પણ ઊભા રહ્યા હતા. અહીંયા ત્યારે વહેલા સવારે અહીંયા હોલ્ડ કર્યો હતો અમે નાસ્તો કરવા. પણ અમે થોડાક વહેલા છીએ, 15-20 દિવસ. બહુ સરસ છે. ઓલી કૃષ્ણ ભગવાનની મૂર્તિ ને એવું બધું છે, બહુ સરસ છે અહીંયા. હાઈએસ્ટ નીકળી ઠંડી, બહુ ઠંડી લાગે છે. હા, દાદાને ઉતારે. બટેટા પાવ ખાધા હતા. હા, અહીંયા બહુ સરસ જગ્યા. સવાર હોય ને તો બહુ મજા આવે અહીંયા. જોકે ઓલા વખતે પોર પણ અમે આ જ હોટલે અહીંયા હોલ્ડ કર્યો હતો. કૃષ્ણ ભગવાન એક મૂર્તિ પણ છે. ફોટો ક્લિક ને કરાવી તો બહુ સરસ આવે છે. ઓલી વખતે અમે ફોટો ક્લિક કર્યા હતા અહીંયા. બહુ મસ્ત મૂર્તિ છે. મેરે સાથી ચાલ ચાલ હાથી. જય ભલે બાબા. ગણપતિ બાપા બાપ દીકરો છે, ઠંડીમાં ઠરી જશે. એટલે તો કહું છું. અરે પણ બા ને બધા વાટે લાગે છે. લે એને માવો ખાવા છે, જો એને ઠંડી લાગી છે. ઠંડી ઉડાડવા માંગે છે. તો આપણે ફરી અહીંયાથી નીકળી ગયા છે. એટલે જવું છે, જોકે હજી નીકળી જ છે. ગાડી તો હવે ચાલુ કરી દીધી છે. હવે બેસી જાય પછી પાછા ક્યાંક હોલ્ડ કરશું, જો સારી હોટલ આવીએ ત્યાં. હવે દરિયો ચાલુ થઈ ગયો છે. આ સાઈડમાં દરિયો છે, આ સાઈડમાં દુકાન જો ઓલા દેખાય છે ને આપણા મેળા જેવો. અત્યારે અંધારું છે તો દેખાશે નહીં. મિત્રો હું તમને બતાવી નહીં શકું. ખેડ માધવપુરનો દરિયો છે. અત્યારે અંધારો છે એટલે નથી દેખાતો, નકર તો બહુ જોરદાર દેખાતો. મસ્ત લાગે. અમે ઓલી વખતે ફોટા પાડ્યા હતા, જોકે ગાડી સાઈડમાં કરીને. આ વખતે તમને નહીં બતાવી શકીએ. અત્યારે વાગી ગયા છે 12 વાગી ગયા છે. ચોથો ટોલ પ્લાઝા આવે છે માધવપુર પછી.
135 છે. જેમ આગળ વધતા એમ વધતા જાય છે ભાવ. જો કે 4 વ્હીલના 135 છે તો મોટા વાહનો તો વધારે જ હશે. સુઈ ગયા કે હું ભાઈ? જાગે હવે સરસ વિડીયો આવે આમ પ્રકાશનો આવે. તો ગાઈસ અહીંયા રોડની કન્ડિશન બહુ સારી છે ને રોડ બહુ મસ્ત છે. 4 લાઇન જ છે ને હાઈવે પણ છે એટલે બહુ સારા રસ્તા પણ છે. અમને એમ લાગતું હતું કે અમે મોડા પહોંચ્યું પણ અમે તો વિચારા બહાર વહેલા પહોંચી ગયા કેમ કે રોડ બહુ સરસ છે અને કંઈ ટ્રાફિક પણ રાતે નડતી નથી. પણ જો કે આપણે આપણા માપમાં ગાડી હાંકવી સારું છે. 5મો ટોલ પ્લાઝા આવી ગયો છે. ચકી બહુ મસ્ત ફરે છે. હા આવશે પોરબંદર. પોરબંદરનો ટોલ પ્લાઝા છે. પોરબંદર આવી ગયું છે. 135. ઓટોમેટિક છે. સેન્સર છઠ્ઠો ટોલ પ્લાઝા અહીં 105 જ છે. 40 કિલોમીટર 40 બસ સારું ઉપર લીધું તમે 9 વાગે નીકળી ગયા હતા ને આપણે. વહેલા નીકળ્યું ને ટ્રાફિક તો કેવરે નથી આપણને. એટલે હોવાનું છે ગાડીમાં. તો ગાઈસ અમે દ્વારકા પહોંચી ગયા છે. અમે જો કે 2-2:30 વાગે પહોંચી ગયા હતા. બહુ વહેલા પહોંચી ગયા હતા. પછી વોલ્ટ કર્યો ને પછી ત્યાં પાર્કિંગ છે ને અહીંયા પાર્કિંગ છે તો ઘડીક ત્યાં હતા. પછી એમને એમ થયું કે અહીંયા કંટાળો આવતો હતો કેમ કે ત્યાં એવું બધું હતું. મચ્છર ને બહુ હતા પાર્કિંગમાં. પછી હોટલે વે આવ્યા છે. હોટેલે વોલ્ટ કર્યો. પછી હવે 6:30 છે ને દર્શનનો વારો આવ્યો ને પછી હજી 6 વાગે તો ગેટ ખોલીએ પછી અંદર જશે ને પછી ગાડીનું ચેક કરવાનું છે. કરે ને ટિકિટ ને એવું ચેક કરે ને ટિકિટ આપે ને એ કરવાનું છે. હજી તો બહુ વાર છે. 4 વાગ્યા છે એટલે હજી ઘણી વાર લાગશે. મંદિર દેખાવા માંડ્યું છે અત્યારે. આડી કમલેશભાઈએ બતાવ્યું છે કે અહીંયાથી મંદિર દેખાય છે. જો કે કોશિશ કરો તમને પણ બતાવવાનું. હા છે મંદિર. જો કે તમને નહીં દેખાય, ઓછું દેખાશે. ચાખું જો દેખાય છે. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ. કેમ કે અમે દર્શન કરી લીધા છે. અમે 2:30 વાગે જ પહોંચી ગયા હતા અહીંયા. પછી અમે ઉઠા હતા. પછી અમે 5 વાગે નીકળ્યા હતા. ત્યાં બહુ બેઠા. પછી ત્યાં 6:30 છે ને ગેટ ખોલે એટલે 6:30 અમે લાઈનમાં થયા. ને પછી આ છે આપણું દેવભૂમિ દ્વારકા. આ તેનો ગેટ છે. અહીંયાથી જવાનું. જો કે પાર્કિંગ અહીંયા જ છે, ગેટ પાસે જ છે. અંદર પાર્કિંગ છે નહીં એટલે અહીંયાથી તમારે ટેક્સી પકડીને જવાનું અથવા હાલીને જવાનું. બાકી રિક્ષા ને એ જ છે. બાકી 4 વ્હીલર જે પણ તમે વાહન લાવો છો એ અહીંયા મૂકવાનું હોય છે. 2 સાઈડ પાર્કિંગ છે. અમે દર્શન કરી. આરતી જે સવારે વહેલી થાય છે ને અહીંયા અમે મંગળા આરતીમાં આજે હતા એટલે અમને બહુ ગમ્યું. ત્યાં ફોન અલાઉડ નથી એટલે અહીંથી જો હવે દેખાય છે મંદિર. તમને બતાવી દઉં. જય દ્વારકાધીશ.
પેટ પૂજા કરવાની છે આગળ સારી હોટલમાં જો કે અમે થેપલા પણ સાથે લીધા છે ચા અને ગાંઠિયા ને એવું બધું કાંઈક ઓર્ડર કરશું ફીટ 6:30 મંગળા આરતી ચાલુ થાય છે વહેલી પેલા 5 વાગે થતો હતો એ બધું હવે બંધ થઈ ગયું છે 5 ને બધે 6:30 નો ટાઈમ થઈ ગયો છે એટલે અમારા ભાઈમાં આરતી હતી એટલે અમે બધાએ પણ આરતીનો લાભ લીધો છે એટલું માણસ ક્યાંથી આવ્યું છે બોલ ઓલી સાઈડમાં પણ એમ છે આ સાઈડમાં હા જગન્નાથપુરી છે ત્યાં આપણે ઓલું દરિયાલા ગંગાજી નીકળે ન્યાય બહુ પાણી હો ઘણું બિલ્ડિંગ છે તો ગાઈસ અત્યારે વિડીયો લાંબો થઈ ગયો છે એટલે આ વિડીયો અહીં ધારણ કરીએ છીએ કેમ કે હવે અમે અત્યારે બેટ દ્વારકા જઈએ છીએ એટલે આ વિડીયો અહીં ધારણ કરી દઈએ છીએ તો ગાઈસ અમે બેટ દ્વારકા જઈને તમને પાછા મળીએ છીએ તો આ વિડીયો અહીં ધારણ કરી દઉં છું ત્યાં સુધી અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને અમારો વિડીયો છેડ સુધી બના રહેજો કે અમે તમને નવું બતાવતા રહીશું જે દ્વારકાનું શ્રી બેટ દ્વારકાનું શ્રી ગોપી તળાવ પણ જવાના છીએ અમે નાગેશ્વર પણ જવાના છીએ એટલે ચલો બાય બાય